અમારા સાપરા પડી ગયા સાહેબ, હવે જવું કે નાના છોકરા લઈને. અચ્છા, અહીંયા તમે જ્યાં ઉભા છો ત્યાં તમારું મકાન હતું? હા, ઘર હતું મારા. અચ્છા, અને એટલે શું કહેવા માંગો છો? આ સરકારે આજે કામગીરી કરી એના કોઈ વસ્તુ પાડી નાખ્યા, તારે રોડ લાવી દીધા કે તમે તમારી રીતના ખરીદી કરી લો ને જતા રહો કે તમારી જગ્યા પર. આપતા નથી સરકાર, અમને આપતા નથી ઘર બાર હવે માટે. અમારે ક્યાં જવું નાના છોકરા? અચ્છા, અને ઘરે કોણ કોણ છે તમારા? મારા મધર છે, બે બાબા છે. અચ્છા, તો આમના પછી ભવિષ્યનું શું? આમને શું વિચાર્યું છે કે આમનું બધું બગડે છે, ભણવાનું બી બગડે છે સાહેબ. ભણવાનું બધા ભણતર બધું બગડે છે છોકરીનું, બાળકનું. કારણ કે જે ભારતનું જે ભવિષ્ય છે, યુથ છે, એટલે આટલો બધા છોકરાઓને રોડ ઉપર લાવી દેવા, પછી આ તો કેવી રીતે દેશ આગળ વધી શકે? તમને લાગે સરકાર વિચારે છે? ગરીબોની સરકાર છે? કોઈ વિચારતું નથી સાહેબ. વિચારતો તો શું જોતું તમારે? ગમે તે કરીને મકાન મળવું જોઈએ. મળો એવું કરજો સાહેબ, બીજું તો શું જોઈએ અમારે? શું માંગ છે તમારી? ઘર બાર મળે એટલું જોઈએ, બીજું અમારે કઈ જોતું નહીં. અમારે તો પાડી દેવા, બીજું કોઈ સારી જગ્યાએ ઘર મળે, બીજું અમારે શું જોઈએ?